નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ સામાન્ય ચૂંટણીઓમાં લગભગ 1 અબજ લોકો મતદાન કરવા પાત્ર છે. જો કે આસામમાં એક અનોખી કેટેગરીના એવા લોકો છે જે મતદાન કરી શકતા નથી. તેમને ડી વોટર અથવા શંકાસ્પદ મતદારો કહેવામાં આવે છે. આસામ સરકારના મતે હાલમાં આવા મતદારોની સંખ્યા લગભગ 1 લાખની આસપાસ છે. આ એ લોકો છે જેમની નાગરિકતા પર સવાલ ઉઠી રહ્યા છે. આસામમાં નાગરિકતા સંબંધિત મુદ્દાઓમાં ડી વોટર પણ એક મુદ્દો છે, જેમ કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC), નાગરિક સુધારો કાયદો (CAA). ડી મતદારોની સમસ્યાઓ સમજવા માટે બીબીસીએ આસામના કરીમગંજ અને સિલચર લોકસભા મતવિસ્તારની મુલાકાત લીધી. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.